રાજકોટ લોકસભાની ચૂંટણીને લઈને અટકળો ઉપર આધારિત આ વાત છે, જેમાં મીડિયાના મિત્રો અને આગેવાનો રૂપાલાજીના ઘરે જ હતા. બપોરના સમયે જમવાના રિસેસ હોવાને પગલે કાર્યાલયની અંદર ગણતરીના કાર્યકરો રહે છે. જે ભાગમાં કિંમતી સામાન અને ગાડીઓ રાખવામાં આવે છે, ત્યાં રસ્તો બંધ જ રાખવામાં આવે છે. કાર્યાલય બંધ હોવાની વાત ગેરસમજ અને અફવા ફેલાઈ રહી હતી. તો કાર્યાલયનો પાછળનો ભાગ જે બંધ જ રહે છે, ત્યાં પાર્ટીના મોવડી મંડળ સુધી આ ઘટના અંગે વાત પહોંચાડવામાં આવશે, જેમાં અંગે તપાસ પણ કરવામાં આવે. જે ગેટનું તાળું મારીએ છીએ ત્યાં મોટાભાગે વીવીઆઈપી ગતિવિધિ દ્વારા થાય છે. આપણે બધા સાથે મળ્યા 2.5 વાગ્યા સુધી ત્યાં હતા. ત્યાર પછી પાર્ટીના લોકો તો અહીંયા હતા જ, એટલે કાર્યાલય બંધ હોવાની કોઈ વાતમાં તથ્ય નથી. કાર્યાલય બંધ નહોતું. કાર્યાલયની અંદર અમારા ચેતનભાઈ અને શક્તિવેલભાઈ એ હંમેશા ઉપસ્થિત જ હોય છે. શક્તિવેલ જે રીતે નરહરિભાઈ અમારા કમલમ કાર્યાલય ઉપસ્થિત હોય, એ જ રીતે શક્તિવેલભાઈ અહીંયા છે. એટલે એક આપના માધ્યમથી હું જે કોઈ મિત્રોના મનમાં ગેરસમજણો થઈ હોય એમને હું જણાવવા માગીશ, કાર્યાલય વિરામ સમય જમવાનો અડધા પોણા 1 કલાક પૂરતો જ કાર્યાલય બંધ નહોતું. કાર્યાલયનો જે ભાગ અમે ઉપયોગ નથી કરતા એ ભાગ દેખાડવામાં આવ્યો.